ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર ફર્સ્ટ અગેન્સ્ટ ધ ઓડ્સ જોવા જઈ રહ્યા છે. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે સામા પ્રવાહે. આ ચેપ્ટરમાં તમારા મુખ્યત્વે 3 પાર્ટ છે. આ ચેપ્ટર 3 પાર્ટમાં વહેંચાયેલું છે. પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર, બીજું છે સીતાપોઝ લાઇટ અને ત્રીજું છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. તો આ વિડીયોમાં આપણે પહેલાં જોઈશું ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા. તો આ જે ચેપ્ટર છે તાજનગરના પાટા, તો એમાં ગુરુગ્રામ પાસેના તાજનગર ગામના જે નિવાસીઓ છે તેમણે પોતાના પ્રયત્ન દ્વારા, પોતાના સ્વખર્ચે કેવી રીતે તેમના ગામમાં રેલવે ટ્રેક નાખ્યા તેનું વર્ણન આપેલું છે. તો ચાલો જોઈએ ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. For 25 years એટલે છેલ્લા 25 વર્ષથી. રેસિડન્ટ્સ એટલે રહેવાસીઓ, નિવાસીઓ. તાજનગર એક ગામનું નામ છે, એની નજીક એક આવેલું છે ગુરગાંવ, બીજું એક ટાઉન છે. લોબીડ એટલે પ્રયાસ કરવો, પ્રયત્ન કરવો. છેલ્લા 25 વર્ષોથી ગુરગામ પાસેના તાજનગર ગામના રહેવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો, પ્રયત્ન કર્યો. When their demand was not met, the villagers decided to take matters into their own hand. When એટલે જ્યારે, ડિમાન્ડ એટલે માંગણી, નોટ મેટ ન પૂર્ણ થવું. આમ તો મીટનું પાસ્ટ ટેન્સનું રૂપ છે મેટ, પણ અહીંયા ન પૂર્ણ થવું, ન સંતોષ આવવુંના અર્થમાં લેવાનું છે. વિલેજર્સ એટલે ગામડાના રહેવાસીઓ, ડિસાઇડેડ એટલે નક્કી કરવું, મેટર એટલે બાબત, પરિસ્થિતિ, અને ઓન હેન્ડ્સ એટલે પોતાના હાથમાં. જ્યારે ગ્રામજનોની માંગણી સંતોષવામાં ન આવી ત્યારે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Pulled in એટલે ભેગું કરવું, એકઠું કરવું. બિલ્ડ એટલે બાંધવું, બિલ્ડનું પાસ્ટ ટેન્સનું રૂપ છે. તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું અને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. Most of the 3,000 people living in the village are farmers. મોટાભાગના જે લોકો એ ગામમાં રહેતા હતા તેમાંથી 3,000 લોકો તો ખેડૂતો જ હતા. એટલે જે પણ ગામની વસ્તી હતી તેમાં 3,000 લોકો ખેડૂત રહેતા હતા. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. સચ એટલે ના જેવી આવી, બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા, પ્રબળ ઈચ્છા, ને કન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપવો. પણ ગામમાં રેલવે સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી કે સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. તે લોકોએ ફાળો કેટલા હજાર સુધીનો આપ્યો તે આપેલું છે. 3,000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી. They donated money for the station and we started the construction in January 2008. Donated એટલે દાન આપવું, પૈસા આપવા, અને કન્સ્ટ્રક્શન્સ એટલે નિર્માણ કરવું, બાંધકામ કરવું. તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા, ડોનેશન આપ્યું, અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું. સેડ રણજીત સિંઘ, અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે પહેલાંનું, ભૂતપૂર્વ. આવું પહેલાંના ગામડાના સરપંચ રણજીત સિંઘે કહ્યું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and રેવાર. લાર્જ નંબર એટલે ઘણી મોટી સંખ્યામાં, અને ગુરગાંવ અને રેવાર એ એક ટાઉનનું નામ છે. દિલ્હી આપણે બધા જાણીએ છીએ. ગુરગામ, દિલ્હી અને રેવાર જનાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે.
ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. આ ગામમાંથી એવા વિદ્યાર્થીઓ છે જે કોલેજ જાય છે. ટિલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. ટિલ નાવ એટલે આજ સુધી, હમણાં સુધી. હમણાં સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમાંડી અથવા તો પાટલી જવું પડતું હતું. એટલે ગુરગામ પાસે જે તાજનગર આવેલું છે તેના રહેવાસીઓએ હલીમંડી અને પાટલી સુધી ટ્રેન પકડવા માટે જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અવે ફ્રોમ એટલે નાથી દૂર હોવું. આ જે બંને સ્ટેશન હતા હલીમંડી ઓર પાટલી તે તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. We thought when the railway lines pass through the village, we should have a station here. Thought એટલે વિચાર કરવો ને past એટલે પસાર થવું. અમને લાગ્યું, અમે વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીંયા એક સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન. પણ એવું તો કોઈ દિવસ થયું જ ન હતું. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railway told us that they did not have funds. Raised એટલે એકઠું કરવું, ભેગું કરવું અથવા તો કહેવું. અહીંયા કોના અર્થમાં લેવાનું છે? માંગણી કરવી. રેઝ ધ ડિમાન્ડ એટલે માંગણી કરવીના અર્થમાં લેવાનું છે. કન્ટિન્યુઅસલી એટલે સતત અને ફંડ એટલે ભંડોળ. તેથી 1982માં અમે માંગણી કરી અને ત્યારથી સતત માંગણી કરતા જ રહ્યા છીએ, પણ રેલવે પાસે ભંડોળ નથી તેવું અમને કહેવામાં આવ્યું. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ફાઇનલી એટલે અંતે. ડિસાઇડેડ એટલે નક્કી કરવું, નિર્ણય કરવું. ક્રાફ્ટ એટલે ઘડી કાઢવું એના અર્થમાં લેવાનું છે અને ડેસ્ટિની એટલે ભાગ્ય, નિયતિ. તેથી અંતે અમે અમારી ભાગ્ય, અમારી નિયતિ સ્વયં જ ઘડી કાઢવાનું નક્કી કર્યું. સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. આવું સમિતિના સભ્ય હુકુમચંદે જણાવ્યું. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. As a result એટલે ના પરિણામે. પાસ્ડ એટલે પસાર કરવું. રિઝોલ્યુશન એટલે ઠરાવ. સિન્સ એટલે કારણ કે એના અર્થમાં લેવાનું છે. એબલ એટલે સક્ષમ હોવું, કેપેબલ હોવું અને નોટ એબલ એટલે અસક્ષમ હોવું, કેપેબલ ન હોવું. ધેમસેલ્વ્સ એટલે પોતાની જાત, એને ઓન મની એટલે પોતાના પૈસા. પરિણામે 2008માં પંચાયતે ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી તેઓ તેમની જાતે જ બાંધશે અને પોતાના પૈસાથી બાંધશે. Soon an 11-member team was formed. સૂન એટલે એકાએક, તરત જ. મેમ્બર એટલે સભ્ય અને ફોર્મ્ડ એટલે રચના કરવી, બનાવવું. તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. કલેક્ટ એટલે એકઠું કરવું. અને આ ટીમે ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. As a result એટલે ને પરિણામે. એફર્ટ્સ એટલે પ્રયત્ન. ઓન વિચ એટલે કે જેના પર. સ્પેન્ડ એટલે ગાળવું, વિતાવવું. અહીંયા કોના અર્થમાં લેવાનું છે? આપવું એના અર્થમાં લેવાનું છે. અને ઓપરેશન એટલે કાર્ય. તેમના અથાગ પ્રયત્નોના પરિણામે 7 જાન્યુઆરી 2010થી દેશનું એક એવું પહેલું રેલવે સ્ટેશન શરૂ થયું
જેમાં રેલવેનો એક પણ રૂપિયો વાપરવામાં આવ્યો ન હતો. તો મિત્રો આવતા વિડીયોમાં આપણે જોઈશું સીતાપુરની લાઇટ. થેન્ક યુ.